ભરોસો છે કે આજેથી જ તમે મન બનાવી લેજો, એ લોકોને જવાબ આવનારી તાલુકા જિલ્લામાં આપણે આપવાની છે. તૈયાર છો? મન બનાવી લેવાનું છે આપણે. એક ધારાસભ્ય તમે ચૂંટીને મોકલો છો, એને બોલવા નહીં દેવાનો, એને જેલમાં નાખી દેવાનો, ગમે ત્યારે પૂરી દેવાનો, આવેદનપત્ર આપવા નહીં દેવાનું, ઘરેથી નીકળવા નહીં દેવાનું. એટલે આ નાના માણસની હું હાલત થાય. એટલે મિત્રો, આવનારા દિવસોમાં તમારે પણ જિલ્લા અને તાલુકા પંચાયત લડવાની છે, જીતવાની છે, અને પ્રમુખ તમારે પણ બનવાનું છે. આજના માધ્યમથી હું પૂરા અંબાજીથી ઉમરગામના લોકોને પણ આહવાન કરવા માંગુ છું. જે પણ યુવાનો વડીલો સારા કામ કરવા માટે તત્પર છે, એ લોકો આવો, અમારી સાથે જોડાઓ, આવો લડો. 9,000 સીટો આપણી તાલુકા ને જિલ્લા ને નગરપાલિકાની મહાનગરપાલિકાની છે. 9,000 સીટો પર તમે આવો અમારી સાથે, આપણે બધા સાથે મળી લડવું છે. આ વખતે જો સાથે મળીને તાલુકા જિલ્લાઓ કબજે કરીશું, 2027માં પરિવર્તન આવશે, આવશે, આવશે. 30 વર્ષના શાસન દરમિયાન આ લોકોનું અહમ વધી ગયું છે. યંત્ર મંત્ર તંત્રનો ઉપયોગ કરીને અમને હેરાન કરે છે. પણ તમે ચિંતા જરાય નહીં કરતા. તમારા ચૈતર વસાવા ભલે ડેડિયાપાડામાં નહીં આવશે, અહીંયા જ મેં બેઠો છું. રાતે પણ કામ પડશે તો રાતે પણ મને યાદ કરજો. મારો નંબર છે ને બધા પર. આવનારા દિવસોમાં તમે જોઈ લેજો, જે પણ મનરેગામાં કૌભાંડો કરીને બેઠા છે, જે પણ આવાસના હપ્તાઓ લઈને બેઠા છે, જેમણે પણ નકલી કચેરીઓમાં કૌભાંડો કર્યા છે, જે પણ આપણા ગ્રાન્ટના પૈસા એમના રીતે વાપરીને ખાધા છે, બધા લોકો પર આવનારા દિવસોમાં જવાબ લઈશું. એ દિવસો આવનારા દિવસોમાં દૂર નથી. ત્યારે આ મારી બોર્ડર લાગી ગઈ છે, અહીંથી હું આગળ આવી શકતો નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે, એનો હું આદર કરું છું, સન્માન કરું છું. ત્યારે તમારી બધાની હું માફી ચાહું છું કે અહીંયા જ છું મેં. તમે બધા જે પણ વડીલો, માતા બહેનો, જે પણ યુવાનો પોતપોતાના ગામડેથી આવ્યા છો, બધા જ લોકો શાંતિથી ધીરે ધીરે પોતપોતાના ઘરે પહોંચી જજો, સહી સલામત પહોંચી જજો. તમે પહોંચો ત્યાં સુધીની અમને ચિંતા રહેશે. આ જ વાત સાથે ફરીવાર તમને ફરી આભાર માનું છું કે